હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ દેવિકા જાની ફ્રોમ જ્ઞાનમંચ વિદ્યાપીઠ મહુવા. ફરી એકવાર વિડીયો પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 20 લેસન પૂરા કર્યા છે. વ્યાકરણના મોસ્ટ ઓફ ટોપિક પૂર્ણ થઈ ગયા છે. જે ઘણા સમયથી વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હતો કે ગુજરાતી જે છે એ બહુ ફાસ્ટ જાય છે. પણ મિત્રો, ગુજરાતી સબ્જેક્ટને જે મેં લીધું એ બરાબર લીધું, જે સ્પીડ હતી એ બરાબર હતી. આપણે એક પણ લેસનને ઉતાવળથી ચલાવ્યું એવું પણ નથી મિત્રો. દર વર્ષની જેમ જ આ વર્ષે આપણે કાર્યક્રમ રિવિઝન વધારે થાય, તમે લખી વધારે શકો એ કારણોસર, હજી વિદ્યાર્થી મિત્રો વ્યાકરણની પ્રેક્ટિસ વધારે થાય એ કારણોસર આપણે એ રીતે અત્યાર સુધી જે છે એ લેસન ચલાવ્યા. હજી આપણને બધાને ખબર છે પૂરક વાંચન પણ છે અને આપણો કોર્સ બહુ લેન્ધી છે. હવે આજથી આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ. હવે આજથી આપણે મિત્રો રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું પોયમ. રિવિઝન સ્ટાર્ટ કરતાં પહેલાં થોડું તમને કહી દઉં. રિવિઝન વખતે આપણે લેખક પરિચય વાંચશું નહીં, જરૂર પડશે તો સમરી રીડ કરશું, અને જ્યાં અઘરો લેસન લાગશે ત્યાં ટોપિક મુદ્દા લખાવશું, અને એ રીતે આપણે થોડું શોર્ટમાં આપણે રિવિઝન કરશું. આખા પાઠ હશે બહુ મોટા 10-12 પેજના, તો એ પાઠમાં મહત્ત્વની ઘટના હશે એ હું રીડ કરીશ. બાકીના જે ઘટનાઓ છે એને આપણે ટોપિક રૂપે 1 by 1 ક્રમ અનુસાર સમજશું. તો રિવિઝન માટે થોડું આ રીતનું આપણું વર્ક રહેશે, એ તમે ધ્યાન રાખજો. હવે અને બીજી વસ્તુ એ કે પહેલા વિડીયામાં મેં કદાચ ક્રોધી સ્વભાવને જીતવો એમાં કોઈ બીજા ઉદાહરણ આપ્યા હોય, આમાં કોઈ બીજા ઉદાહરણ આપો, તો તમે એવું નહીં વિચારતા કે મેડમ એ કવિતામાં તો તમે આ ઉદાહરણ આપ્યા હતા. કેમ કે ગુજરાતી ભાષામાં મિત્રો ગમે ત્યારે આપણે એ કવિતા સમજીએ ત્યારે ગમે ત્યારે ગમે ઉદાહરણ લઈ શકીએ છીએ, અને એ વખતે આપેલા ઉદાહરણો બદલાય તો એવું નહીં માની લેવાનું કે વિષય ભાવ નહીં બદલાય. તમે યાદ રાખજો. દાખલા તરીકે આ કવિતા છે, એમાં મોટો પ્રશ્ન હું પૂછું છું, 30 વિદ્યાર્થીઓ છે, 30નો જવાબ અલગ હશે મિત્રો. દરેકની પ્રસ્તાવના, દરેકનો વિષય અંદર જે કથાનક છે એ દરેક પોતાની ભાષા અનુસાર કરશે. કદાચ તમે એનો એ પ્રશ્ન મહિના દિવસ પછી લખશો તો પણ એમાં થોડા ફેરફાર થશે. શા માટે? કે ગુજરાતીમાં મૌલિકતાને પૂરેપૂરો અવકાશ છે. એટલે એ વખત સમજાવેલું કાવ્ય અને આ વખત સમજાવેલું કાવ્યમાં વિષય ભાવ બદલાશે નહીં, શબ્દો ચોક્કસ બદલાશે. એ ખાસ ધ્યાન રાખજો. એટલે કોઈ ક્વેરી ઊભી ન થાય. મારો આશય રિવિઝનનો છે, તમને વધારે ને વધારે રિવિઝન કરાવી અને ગુજરાતીમાં સારા માર્ક્સ સાથે આપણે પાસ થઈએ એ બાબતે આપણે બહુ લકી છીએ કે સરસ રીતે અભ્યાસક્રમ આપણો યોગ્ય સમયે પૂર્ણ થયો, જેથી કરીને રિવિઝન તમે અત્યારે કરી શકો છો. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. પાઠની બાબતમાં, કવિતાની બાબતમાં વિષય ભાવ, કાવ્ય ભાવ બદલાશે નહીં, પણ શબ્દો, ઉદાહરણો ચોક્કસ બદલાશે. શા માટે મેં તમને હમણાં સમજાવ્યું એ રીતે કે 30 વિદ્યાર્થી જે છે, તો 30 વિદ્યાર્થી હોય તો એનો જવાબની શૈલી અલગ હોય. એવી જ રીતે આજે આપણે ક્રોધી સ્વભાવને જીતવોને, આ કવિતા ગંગા સતીએ લખી છે, જેઓ પ્રસિદ્ધ ભજનીક તરીકે જાણીતા છે. ગુજરાતી સાહિત્યમાં એણે મહત્વના ભજનો આપ્યા છે. મહત્વના ભજનની વાત કરીએ તો વીજળીના ચમકારે મોતીડા પરવો પાનબાઈ, મેરુ તો ડગે પણ જેના મન ના ડગે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, ભક્તિ કરવી તેને રાખ થઈને રહેવું. સરસ મજાના જે ભજન છે એ ગંગા સતી પાસેથી આપણને મળે છે. હવે અહીં ષડ રીપુ, ષડ એટલે 6 અને રીપુ એટલે દુશ્મન, આ ષડ રીપુને કેવી રીતે કંટ્રોલ કરવો ને એની આ કવિતા છે. તો ષડ રીપુમાં ક્યાં ક્યાં છે? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મત્સર. તમારે ખાસ યાદ રાખવાના છે. એવું હોય તો નોટબુકમાં લખી લેજો. આ કવિતામાં કયા ષડરીપુની વાત કરવામાં આવી છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કવિતા પર જઈએ અને કવિતાના વિષય ભાવ, કાવ્ય ભાવને આપણે સમજીએ. ક્રોધી સ્વભાવને જીતવો ને, રાખવો નહીં અંતરમાં ક્રોધ, સમાનપણે સર્વમાં વરતવો ને, ટાળી દેવો મનનો વિરોધ. હેજી રામ નિર્મળ થઈને કામને જીતવો ને, રાખવો અંતરમાં વૈરાગ રે, જગતના વૈભવને મિથ્યા જાણીને, ટાળી દેવો દુર્જનનો રાગ. હેજી રામ આલોકને પરલોકની આશા તજવીને, રાખવું અભ્યાસમાં ધ્યાન રે,
તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવીને મેલવું અંતરનું માન રે. હેજી રામ ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને વરતવું વચનની માય રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, એને નડે નહીં જગતમાં કોઈ. સાથોસાથ અઘરા શબ્દ જોઈ લઈએ એટલે કવિતામાં સારું રહે. વરતવું એટલે વર્તન કરવું, નિર્મળ એટલે પવિત્ર નિર્મળ, વૈરાગ એટલે વિરક્તિ, સંસાર પરની આસક્તિનો અભાવ. શબ્દ સમૂહ માટે આ શબ્દ નોટ કરી લેજો. હવે હું રિવિઝન છે એટલે આપણી પાસે સમય પુષ્કળ છે, તો આપણે આ પાઠમાં શબ્દ સમૂહ કયો છે તો આ છે એટલે નોટ કરી લેજો તમે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, સંસાર પરની આસક્તિનો અભાવ, તો એમાં આવશે વૈરાગ. તળપદો શબ્દ બે છે, વરતવું અને નિર્મળ, એ પણ લખી લો. મેળવું પણ તળપદો શબ્દ છે. ફરી એકવાર થોડી વાર થોડું ધીમેથી બોલું છું. 3 તળપદા શબ્દો છે મિત્રો. હવે આપણે દરેક શબ્દાર્થમાંથી આ વર્ગીકરણ કરતા જઈશું, તમને ખ્યાલ આવે. વર્તવું, નિર્મળ અને મેળવું. ત્રણ જે છે એ તળપદા શબ્દો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ સંસાર પરની આસક્તિનો અભાવ, તો એમાં વિરક્તિ પણ લખી શકો અને વૈરાગ પણ લખી શકો. રાગ અને તરણ એ સમાનાર્થી શબ્દ છે. અહીં જો છે બધા શબ્દાર્થ પણ વ્યાકરણની રીતે અલગ પડે છે, એ મેં તમને અલગ કરાવ્યા. 3 તળપદા શબ્દ, એક શબ્દ સમૂહ અને 2 સમાનાર્થી. ચાલો હવે આપણે વિષય કાવ્ય ભાવને આપણે કહીએ. પ્રસ્તુત કવિતામાં તમે ટોપિક 1 લખો. ક્રોધી સ્વભાવને જીતવાની વાત કરવામાં આવી છે. એ મહત્વનો ટોપિક છે આમાં, કે આપણે બધાને ખબર છે મિત્રો, ક્રોધ છે એ એનું આવે ને તો એનું પરિણામનો વિચાર કરવાનો, તો ક્રોધને આપણે દબાવી શકશું ને કંટ્રોલ કરી શકશું. ક્રોધી સ્વભાવને જીતવો છે. અંતરમાં ક્રોધ નથી રાખવાનો, સમાનપણે બધા સાથે વર્તન કરવાનું છે. મનનો વિરોધ જે છે એ ટાળવાનો છે. નિર્મળ થઈને કામને જીતવાનો છે. અંતરમાં વૈરાગ્ય રાખવાનું છે. બહુ અઘરા શબ્દ છે. અધ્યાત્મ ભાવના બહુ અઘરું છે સંસારી માટે, પણ કરવું પડશે. આપણે બધાને ખબર છે કે આપણે લાસ્ટ મોમેન્ટ આપણે બધાની ઈશ્વર પાસે જવાની છે. ક્યારે જવાનું છે ઈશ્વરને ખુદા પાસે આપણને ખબર નથી. ક્યારે આપણો શ્વાસ અટકી જશે, કઈ રાત છેલ્લી હશે, તમને મને ખબર નથી. જો આ વાત સત્ય હોય તો અંતરની અંદર બહુ મોહમાયા ન રાખવી, એવું ગંગા સતી કહે છે. બધા હારે સમાન, કોઈ દુશ્મન બને ત્યાં સુધી દુશ્મન ન બનાવવા મિત્રો. દુશ્મનાવટ રાખવી જ નહીં. બધાને સમાન ગણવા. ગરીબ હોય, અમીર હોય, તમારું સારું બોલનારો હોય, તમારા વિશે ખરાબ બોલનારો હોય, બધું કરનારો હોય, સૌના કર્મનું ફળ સૌને મળે છે. આપણે શું કામ ખરાબ સાથે ખરાબ થાવ? આવો મહત્વનો એક અધ્યાત્મનો ઊંચો ભાવ જે છે એ ગંગા સતી આ કવિતામાં આપણને સમજાવે છે. સમાનપણે બધા સાથે વર્તન કરવું, હૃદયમાં મન અંતરમાં ક્રોધ રાખવો નહીં, નિર્મળ થઈને કામને જીતવો, અને ત્યાર પછી વાત કરી છે જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ. મેં તમને પહેલા કીધું એમ જગતનો વૈભવ મિથ્યા એટલે ખોટો છે. એક પણ વસ્તુ આપણે સાથે લઈને જવાના નથી. કોઈ તમને પૂછે કે તમે સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા ભગવાને ખુદાએ કરી જ નથી, તોય આપણે આ મોટી બળતરામાંથી બહાર આવતા જ નથી. આપણે બધાને ખબર છે આ કફનમાં ક્યાંય ખિસ્સું નથી મિત્રો. સમ્રાટ, કેટલાય સમ્રાટ આવ્યા અને જતા રહ્યા, કરોડો અબજોના માલિક દુનિયાને પણ અજાયબીઓ આપતા ગયા, પણ એ તો ખાલી હાથે જ ગયા. એટલે વૈભવ છે ખોટો છે. દુર્જનનો સ્નેહ ક્યારેય કરવો નહીં. અસંગત ક્યારેય સંગત ખરાબ ન થાય. એ દરેક ધર્મ આપણને શીખવે છે કે આપણી સંગત જે છે એનો રંગ આપણને આવે જ તે. એટલે દુર્જન એટલે ખરાબ માણસ, રાગ એટલે પ્રેમ, એનો ટાળી દેવો. એની પ્રત્યે ક્યારેય માનભાવ અહોભાવ રાખવો નહીં, કેમ કે સારું થતાં વાર લાગે છે, ખરાબ રસ્તે ચડતા માણસને વાર લાગતી નથી. તો આ 2 વસ્તુ મહત્વની છે, એ આપણે ગંગા સતી કહે છે. લોક પરલોકની આશા તજવીને અભ્યાસમાં ધ્યાન દેવું. કયા અભ્યાસ? જીવનનો અભ્યાસમાં ધ્યાન દેવું. આપણા કર્મ છે ને એની ઉપર ફોકસ કરવું. મારે કર્મ શું છે, ફળની ઈચ્છા ન રાખવી. જેમ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે
દરેક ધર્મગ્રંથ પછી બાઇબલ લઈ લો, કુરાન લઈ લો, આપણને એમ જ કહે છે કે તારો ખુદા હાજર જ છે, તું કામ કરે જા, તારો ભગવાન તારી સાથે જ છે, તું સાચા રસ્તે માત્ર કામ કર્યો જા, ફળ આપવાની ચિંતા તું ફળની ચિંતા કરીમાં, કેમ કે કામ કરે છે ને ફળ મળે જ છે. તો આ વાત અહીં કીધું છે અભ્યાસમાં. અભ્યાસ એટલે ભણવાનું નહીં, જીવન અભ્યાસની વાત છે. આપણાથી કોઈને દુઃખ ન લાગી જાય. આપણા દિવસ દરમિયાન રોજ સવારે ઉઠો ત્યારે ઈશ્વરનો આભાર માનો, સૂવો ત્યારે ઈશ્વર ખુદા ઈસુ ખ્રિસ્ત જેને માનતા હોય એનો આભાર માનીને સૂવું. હે ભગવાન, હે ઈશ્વર, હે ખુદા, મારાથી કોઈ ખરાબ કામ ન થાય, એવી સરસ મજાની ભાવના જે છે અહીં વાત કરવામાં આવી છે. તરણા સમાન સૌ સિદ્ધિઓને ગણી. તરણું એટલે પહેલાં કહી દઉં ઘાસ, એક નાનકડું એવું પાતળું એવું ઘાસ. બધી સિદ્ધિ આપણને મળે, બહુ પૈસો પણ હોય, બહુ સત્તા પણ હોય, સારી ઊંચો હોદ્દો પણ હોય, પણ એ બધાને તરણા જેવો ગણવાનો છે. કેમ કે આપણે કાંઈ વસ્તુ સાથે રથ લઈ જવાના. એટલે એ ગંગા સતી કહે છે કે એકેય વસ્તુનું આપણને અભિમાન ના આવે. ઘાસ જેવું છે નાનકડું તરણુંની કિંમત કાંઈ નથી. મેલવું અંતરનું માન, હૃદયની અંદર અભિમાન ન રાખવો, ક્યારેય ઘમંડ ન રાખવો, એવી વાત કીધી છે. ગુરુમુખી હોય તેને એમ જ રહેવું, વરતવું વચનની માય. વચનથી વિરુદ્ધ ક્યારે, વચન એટલે ધર્મગ્રંથનું વચન, એનાથી વિરુદ્ધ ક્યારે. જે ધર્મગ્રંથ આપણે આપીએ છીએ એ પ્રમાણે ન કરનારનું પતન થાય છે. તમે એનું બધા જાણીએ છીએ. આપણા ધાર્મિક જે ગ્રંથો છે, આપણી સંસ્કૃતિ છે, એ ક્યારેય વિસરાય નહીં. એટલે એ જ્યારે વિસરાય છે ત્યારે એના પરિણામો નથી સારા આવતા. એટલે કહે છે કે હંમેશા વરતવું વચનની માય. ગંગા સતી એમ બોલ્યા પાનબાઈ, એને નડે નહીં જગતમાં કોઈને કોઈ નડતું જ નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત એમ કહીએ છીએ આ મારું ખરાબ કરે છે. ઈશ્વરને ખુદા સિવાય આપણને કોઈ સારું ન કરી શકે, એની સિવાય કોઈ આપણું ખરાબ ન કરી શકે. જે નિમિત્ત છે, જે થવાનું છે, થાય જ તે. પણ હંમેશા આપણે આપણા સંસ્કારો, આપણે આપણા ધર્મગ્રંથો, આપણે આપણા વડીલો, આપણે આપણા જે નીતિ નિયમો છે એને હંમેશા યાદ રાખી અને સરસ મજાનું જીવન આપ્યું છે. તો એ જીવવાની વાત જે છે એ ગંગા સતી કરે છે. હવે આ પાઠની અંદર મિત્રો અહીં 3 ટોપિક તમારે લખવા હોય તો લખી લો મોટા. પહેલો ટોપિક લખજો ક્રોધનું પરિણામ. ક્રોધ આવે ત્યારે કંટ્રોલ કરવો. બીજી વસ્તુ જગતના વૈભવને મિથ્યા ગણવો. અને ત્રીજી વસ્તુ ગુરુ વચન પ્રમાણે આપણા ધર્મગ્રંથોમાં કીધા પ્રમાણે વર્તન કરવું. આ 3 મુખ્ય મુદ્દા છે અને એ મુદ્દા આપણે આ કવિતામાં ભણ્યા. હવે આપણે ક્રોધ સમગ્રલક્ષી પ્રશ્ન પૂછાય, કવિતાનો ભાવ સમજાવો, તો આપણે બહુ સરસ રીતે આપણી ભાષામાં સમજાવવાનો. કોઈ પણ પ્રકાશનનો તમે ઉપયોગ કરો, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ તમારી મૌલિક ભાષાનો યુઝ કરો. મેં તમને પહેલાં પણ કીધું કે આ કાવ્ય 10 વખત આપણે સમજાવીએ તો 10 વખત આપણા શબ્દો ફરે. એ આપણી તાકાત છે. અને એ તાકાત ત્યારે જ આવે જ્યારે આપણે મૌલિક રીતે લખતા હોઈએ અને વધુને વધુ વાંચતા હોઈએ. તો અહીં સમગ્રલક્ષી પ્રશ્ન પૂછાય તો તમે કેમ લખશો? તો આ 3 ટોપિક તમને આપ્યા. એ ટોપિક પર તમારે મન મૂકીને ચર્ચા કરવાની છે, પણ વિષય ભાવ ન પડે એ ધ્યાન રાખવાનું છે. કે આ વિષયમાં કીધું છે કે ભાઈ અભિમાન ન કરવું, ઘમંડ ન કરવો, ગુસ્સો આવે ત્યારે પરિણામનો વિચાર કરવો, ખરાબ માણસની સંગત ન કરવી, લોક પરલોકની આશા ન રાખવી, સિદ્ધિઓ બહુ મળે તો ઈશ્વરનો ખુદાનો આભાર માનવો, પણ ક્યારે અભિમાન ન કરવું. તો આ મહત્વના ટોપિક સાથે આપણે આ રિવિઝનને પૂર્ણ કરીએ છીએ. આવી રીતે આનું નાનું એવું પોયમ હતું એટલે આ ઝડપથી પૂર્ણ થયું. પાઠ હશે ત્યારે પાઠ આખો રીડ નહીં થાય. એનું મુખ્ય જે ઘટના છે એ આપણે રીડ કરશું અને મુખ્ય ટોપિક છે એની આપણે ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, આ લેસનની અંદર બહુ સામાન્ય, બહુ સરળ અને સીધા શબ્દોમાં સમજી શકાય એવું સાદગીપૂર્ણ કાવ્ય જે છે ક્રોધી સ્વભાવ. તમને બધાને ખબર છે આમાં કંઈ આપણે બધાને ખબર છે જેનો સ્વભાવ ક્રોધી હોય એને ઘણું બધું ગુમાવવું પડે છે. આપણે નજર સમક્ષ જોયેલા દાખલાઓ પણ છે. તમે તમારી રીતે ઉદાહરણ પણ આમાં સરસ રીતે એડ કરી શકો છો.